અહીંયા આપને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો આપેલો છે. તો જોઈએ, ₹25,000 નું 12% લેખે વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો કેવી રીતના થાય તો જોઈએ. 25,000 નું 12% લેખે, 25,000 નું 12% લેખે, તો સીધું આપણે 1 વર્ષનું વ્યાજ ગોતીએ, કારણ કે એમાં કમ્પાઉન્ડ ઇફેક્ટ નહીં આવે. બીજા વર્ષમાં કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આવશે. તો 25,000 નું 12% લેખે, તો 25 બાર કેટલા થાય? 25 બાર 300 થાય. 25 બાર 300 એટલે 3,000 રૂપિયા વ્યાજ થયું પેલા વર્ષનું. સીધું 12% લેખે ગણ્યું તો આ પેલા વર્ષનું વ્યાજ થયું. હવે એ મુદલમાં જશે, એને જ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કહેવાય ને. 25 ને 3 28,000 થયા. હવે એનું આપણે 12% લેખે પાછું વ્યાજ ગોતવાનું, એને જ તો ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. તો હવે આનું 12% લેખે કેવી રીતના શોધાય? તો કે 28,000 ના 10%, 2800 બરાબર છે. 2800 લખ્યા. હવે 28,000 ના 2%, તો કે 28 દુ 56, 560. મારો ટોટલ 3,360. આ આપણું બીજા વર્ષનું વ્યાજ થયું. તો કુલ વ્યાજ કેટલું થયું? પેલા વર્ષનું 3,000 આમે એડ કરી દો તો 6,360 ટોટલ વ્યાજ થયું. તો ઓપ્શન બી આપણો આન્સર મળી ગયો.